હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 18/1/2025ના રોજ લેવામાં આવનાર એકમ કસોટી ધોરણ 8 વિષય સંસ્કૃત। તો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાનો છે। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે પુસ્તકાની ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ અસ્તિ। તો આનો જવાબ આવશે પુસ્તકો, કે પુસ્તકાની એનો અર્થ થશે પુસ્તકો। બીજો પ્રશ્ન છે કે ચાણક્ય કોના મંત્રી હતા। તો જવાબ આવશે ચંદ્રગુપ્તના। ત્રીજું છે કે કહ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષતિ। તો જવાબ આવશે રામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે વિષ્ણુના ધામને કેવું કહ્યું છે। તો વિષ્ણુના ધામને દુર્લભ કહ્યું છે। પાંચમો પ્રશ્ન વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતિ। તો જવાબ આવશે ખેલ મહોત્સવ। છઠ્ઠું છે કે જીવને કશ્ય મહત્વમ અસ્તિ। તો જવાબ આવશે ખેલસ્ય। સાતમું છે કે કર્કશઃ કંઠઃ કશ્ય અસ્તિ। તો જવાબ આવશે વાયસસ્ય। ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે કોની પુત્રી સૂતી છે। તો જવાબ આવશે માતાની પુત્રી। 9મો પ્રશ્ન જયંતઃ ખાલી જગ્યા સુતઃ અસ્તિ। તો રિક્ત સ્થાને યોગ્ય રૂપ લિખત। તો અહીંયા આવશે શક્રસ્ય। 10મો પ્રશ્ન કે કંબલઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ। તો કંબલઃ એનો અર્થ શું થશે। તો જવાબ આવશે કામળો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે શુનકઃ કિમ કરોતિ। તો શુનકઃ કાર્યવિહીનમ ભો કરોતિ અને ઉચ્ચે ભસતિ। બીજો પ્રશ્ન ખેલ મહોત્સવે બાલકાઃ કિમ કર્તુમ ઇચ્છન્તિ। તો ખેલ મહોત્સવે બાલકાઃ કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ। ત્રીજો પ્રશ્ન કે કહ અપદો દુર્ગામી ચ અસ્તિ। તો લિખિતમ પત્રમ અપદમ દુર્ગામી ચ અસ્તિ। ચોથું છે કે ચાણક્ય કુત્ર શયનમ કરોતિ। તો ચાણક્ય અધઃ શયનમ કરોતિ। પાંચમું છે કાહા સુદતી શોભનગાત્રી સમુખી ચ અસ્તિ। તો પુત્રી સુદતી શોભનગાત્રી સુમુખી ચ અસ્તિ। છઠ્ઠો પ્રશ્ન ખેલઃ કસ્યાર્થે સહાયમ કરોતિ। તો ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થે સહાયમ કરોતિ। સાતમો પ્રશ્ન છે કહ ધાન્ય ભક્ષણમ કરોતિ। તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। આઠમું છે કે ચૌરાહ કિમ નિર્ણય કુર્વન્તિ। તો વયમ આરંભ્ય પાપમ ન કરિષ્યામિ ઇતિ નિર્ણયમ ચોરા કુર્વન્તિ। પ્રશ્ન નંબર 3 છે ગુજરાતીની અંદર આપણે પ્રશ્નોના જવાબ લખવાના। એમાં પહેલો પ્રશ્ન માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે। તો માતા કાગડાને, બિલાડાને, કૂતરાને અને મચ્છરને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે। બીજું વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકશે। તો વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકશે। ત્રીજું છે કે કોણ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી। તો કુંભારનો ચાક એ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી। ચોથો પ્રશ્ન કે ચાણક્યના ઘરમાં ચોરો શું શું જુએ છે। તો ચાણક્યના ઘરમાં ચોરો તેલનો દીવો, આસન, પુસ્તકો વગેરે જુએ છે। ચોરો કેવી રીતે પેટ ભરતા હતા। તો ચોરો દરરોજ પાપ કરતા અને ચોરી કરીને પેટ ભરતા હતા। પ્રશ્ન 6 કે ઇન્દ્રના પુત્રનું નામ શું છે।
તો ઇન્દ્રના પુત્રનું નામ જયંત છે. વિવેકાનંદ વિદ્યાલયનો કેટલામો રમતોત્સવ ચાલે છે? તો વિવેકાનંદ વિદ્યાલયનો પહેલો એટલે કે પ્રથમ રમતોત્સવ ચાલે છે. 8મું છે કે માતા મચ્છરને શું કહે છે? તો માતા મચ્છરને કહે છે કે અરે ઓ મચ્છર, તું ગુણગુણ કરીશ નહીં. હે લોહીના તરસ્યા, મારી પુત્રીને ડંખીશ નહીં. સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી પુત્રી સૂતી છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. તો અહીંયા શોભનગાત્રી એટલે કે સુંદર અંગોવાળી, લોહગોલકમ એટલે લોખંડનો ગોળો, પન્નગહ એટલે સાપ, કુર્મઃ એટલે કરીએ છીએ. પ્રશ્ન 4બ કે શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના, જેમ કે પુત્રી તો જામા, જાતા, તનયા, વર્ષમ તો અબ્દ, સંવત્સર અને હાયર, મુખ તો આનનમ, વદનમ, આસ્યમ, તુંડમ અને પાપમ તો અધમમ, દુરિતમ, દુષ્કૃતમ, હણમ. તો આ પ્રમાણેના એના અર્થ થશે. ત્યારબાદ આપણે ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં રૂપાંતર કરવાનું છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ એ પાપ છે. તો યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ અસ્તિ. બીજું છે કે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્ર કક્ષાના રમત મહોત્સવમાં ભાગ લઈ શકશે. તો છાત્રાહ રાજ્ય કક્ષાય રાષ્ટ્ર કક્ષાય ચ ખેલ મહોત્સવે ભાગમ સ્વીકરિષ્યન્તે. પ્રશ્ન 5 અહીંયા શ્લોક આપેલો છે, એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સુંદર શયને સુખમ વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તો ખરેખર મારી પુત્રી સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી પુત્રી ખરેખર સૂતી છે. ત્યારબાદ પ્રશ્ન 5બ છે કે નીચેના ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરો. અહીંયા તમે જોઈ શકો છો કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી, વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ અને વદતી ચ ખેલ મહોત્સવે આગતાનાં પ્રતિભાગિનાનાં કૃતે અભિનંદનમ. એષઃ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવઃ. अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः स्म. एतत् सर्वतस्य प्रयासस्य फलम् तमपि अभिनंदनम. તો એનું ગુજરાતીમાં ભાષાંતર થશે કે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે, શાળાના આચાર્ય પોતાના સ્થાન પરથી ઊભા થાય છે અને કહે છે કે રમતોત્સવમાં આવેલા ભાગ લેનારાઓ માટે અભિનંદન. આપનો પહેલો રમતોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયેલા છે. આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે. તેઓને પણ અભિનંદન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.